જય શ્રી રામ મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં આપણે નીકળી ગયા છે, 9 વાગી ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ સાયણમાં. સાયણમાં જે કાંઈ ઉઘરાણી હોય એ કરવાની છે. મતલબમાં બે બિલ જેને બાકી રહી ગયા હોય, અમુક દુકાનો બંધ કરી દીધી હોય એ બધું આજનો કાંઈ રૂટ છે નહીં, એટલે આપણે અત્યારમાં આ આપણે રૂટમાં નીકળી ગયા છીએ ઉઘરાણીમાં મતલબમાં. અને અત્યારમાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. જવો વાતાવરણ આખું તો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. રેનકોટે આજે હારે લઈ લીધો હતો રેનકોટની. હવે જોઈએ આજે શું થાય છે. તો ટ્રેન જાય. તો આપણે સાયણ પોગું થઈ રહ્યા છે. આ સાયણનો જે બ્રિજ છે ને એવડો એ છે. અને ગોપાલભાઈને ફોન કરી દીધો છે તો ગોપાલભાઈ એકાદી દુકાનમાં નીકળી ગયા છે. એને મને કીધું કે તું ઓલી દુકાને રહીને નથી, પેમેન્ટ જે સારું બાકી છે ને એ લેવાનું છે. તો એ પેમેન્ટ લઈને પછી આવીએ આપણે ગોપાલભાઈ પાસે. તો ગોપાલભાઈને મળીને આપણે આગળ વધીએ. બરોબર, આજનો કાંઈ રૂટ હતો નહીં એટલે આપણે અત્યારમાં ઉઘરાણીમાં નીકળી ગયા છે. હજી આજ કદાચ ઓલપાડ ઠેઠ જવાનું થાય, કેમ કે ઓલપાડમાં એક દુકાનના ચેક લેવાના છે. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે પહોંચી ગયો છું સાયણ. આ પુલ ઉતરીને એટલે સીધું સાયણ જ આવી જશે અને પછી નાથી આપણે દુકાનોમાં ઉઘરાણી કરી લઈએ. બરોબર, આજનું વાતાવરણ જુઓ. આપણે સાયણમાં ઓલી દુકાને જઈને પછી નીકળી ગયા હતા અને અત્યારે આવ્યા છે એવી મહેક સોસાયટીમાં. મહેક સોસાયટીની અંદર આપણે એક દુકાનના બહુ જૂનું પેમેન્ટ લેવાનું હતું અને અહીંયા આમ જો પાણી જો જાય આપણે. વરસાદના કારણે ફૂલ પાણીને આમ ભરાઈ ગયું છે બધે. આ મહેક સોસાયટી વાળો રોડ છે. સાયણથી શિવાણ ગામની અંદર આવો ને એટલે મહેક સોસાયટી પડે, મહેક સોસાયટી 2. અને શિવાણ રોડ ઉપર એ પાટીઓ મારેલું છે મહેક સોસાયટી 2. પણ આમ પાણી જો જાય, આ બધું વરસાદનું પાણી છે. અહીંયા વરસાદનો થોડોક પ્રભાવ થોડોક વધારે છે. અને હવે ઝરમર વરસાદ તો ચાલુ જ છે. વધારે આવે તો રેનકોટ પહેરવો પડશે, બાકી કાંઈ વાંધો નથી. અને અત્યારે આ ભાઈ આપણને જે દુકાનવાળા છે એ મેળા પાણી બધું. આ લોકો બિચારા શું કરતા હશે, કેમ રહેતા હશે, કેમ ખબર પડે. ફૂલ પાણી ભરેલું છે કા ગોપાલભાઈ? તળાવ, મચ્છી તળાવ. આ બધું પાણી ભરેલું. નીકળે પાણી પોપટ. આ બધું પાણી પાસે સ્થિર નથી, હાલતું પાણી. અને અહીંયા રોડમાંથી એટલું પાણી છે. જો સમજો અહીં જાય એ પાણી. અને આ જો રોડમાંથી એટલું પાણી છે. તો અત્યારે મેં ઓલપાડ બાજુ નીકળી ગયા છે એવી. સાયણનું બધું પતાવી અને ઓલપાડ સાઈડ જાવી છે એવી. તો હું અને ગોપાલભાઈ નીકળી ગયા છે અત્યારે ઓલપાડ જવા માટે. અને વરસાદ ધીમો ચાલુ થઈ ગયો છે. હવે ઓલપાડ જવા દે કે ન જવા દે, વચ્ચે ઊભું રહેવું પડે, કાંઈ આઈડિયા નથી. અને જુઓ આ બધું પાણી, જુઓ આ બધું વરસાદનું પાણી છે. અને વાતાવરણ એવું જ છે, વરસાદ આવી એવું જ છે. ઓલી આગાહી કરી હતી એ ખોટી નથી લાગતી કે 3 તારીખથી 10 તારીખમાં આપણે ફૂલ વરસાદ આવશે એમ. એ આગાહી ખોટી નથી લાગતી, વરસાદ ચાલુ જ છે. અને અમે અત્યારે સાંજિયારમાં પોગું આવી ગયા છે અને હોર્ન બાઇક છે કાયા ગામમાં ઓળખડ વાળો પતાવી પવનના કારણે થોડીક શરદી થઈ ગઈ છે. ચીમનભાઈ જે વિડીયોમાં આવી ગયા છે
તો કાંઈ નહીં, હજી આપણે સાંજેર નથી પહોંચ્યા. અટોદરા ચોકડી આવશે, સાંજેર આવશે તો ના મળીએ, બરોબર. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અત્યારે આપણે ઓલપાડથી જે દુકાનો હતી એમાં ઉઘરાણી કરીને નીકળી ગયા છે. એવી આપણે આ ગામડામાં થઈને હાલી છીએ અને કાંઈક નવી દુકાનો મળે કે નવો એરિયો જોતા જાય છીએ. જવાનું છે એણપા જ તે અટોદરા ચોકડી બાજુ જ તે, પણ એક ગામ એણપા આવ્યું હતું એની અંદર આંટો માર્યો અને આગળ હજી એક બીજું ગામ આવશે એની અંદર જોતા જાય કેવું બજાર છે. તો આપણી ગાડી આઈઠ આવે છે તો ખાલી આવતી હોય તો આમાં માલ નખાવા થાય એમ. તો અત્યારે હરિયાળી છે બધી બાજુ, લીલું ચામ, અને ગામડાના રસ્તે નીકળી ગયા છે. અટોદરા ચોકડી જઈને એક પેમેન્ટ લેવાનું છે અને અહીંયા ઓલપાડમાં ચેક લેવાના હતા, પણ જેનું ખાતું મતલબમાં અકાઉન્ટ બેંકમાં અકાઉન્ટ છે ને એ ભાઈ 1 વાગ્યા ઓરા આવે તો એ પ્રમાણે કંઈક સેટિંગ કરશું. તો અત્યારે રાથી નીકળી ગયા છે આપણે. તો આપણે અત્યારે શું કહેવાય ઓલપાડથી અટોદરા ચોકડી પહોંચી ગયા છે અને ઓલપાડમાં જે કાંઈ ઓલા ગામમાંથી ને હાલ્યા હતા એ ગામની બજાર જોઈ. બજારમાં કાંઈ એમ ખાસ દુકાનો છે નહીં અને નાથી પછી નીકળ્યા હતા આપણે અટોદરા ચોકડીથી આપણી બધી દુકાનો છે. અટોદરા ચોકડી જે દુકાનો હતી એને અરે વાતચીત કરી લીધી અને આ અત્યારે સાયણ જે રસ્તો જાય એ છે અને આગળ આપણે અટોદરા ચોકડી છે. અટોદરા ચોકડી થઈને આપણે હવે આવી છે સાયણમાં હજી ઉઘરાણી કરવાની છે. પછી રંગોલી ચોકડી 1-2 દુકાનો છે અને અંજની વેદાંતમાં દુકાનો છે. એ બધી દુકાનોમાં આપણે આજ ખાલી પેમેન્ટ લેવા જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. આજનો આપણો રૂટ હતો નહીં, પણ આપણે ઉઘરાણી માટે જ આવી છે. કેમ કે દિવાળી ઓરી આવે છે, દિવાળીના કારણે આપણે પછી દિવાળી માથે જો પેમેન્ટ નો ક્લિયર થાય તો પછી દિવાળી પછી જાય, એટલે આપણે દિવાળી માથે થોડાક દિવસનું વેકેશન પડે એ વેકેશનમાં જે આપણે પેમેન્ટ ક્લીન કરવાનું છે. એટલે અત્યારથી આપણે આ મિશન ઉપાડી લીધું છે કે બધા ગ્રાહકમાં જઈને વિઝિટો કરીને બધાને કહી દેવાનું કે ભાઈ આ વખતે તમારું છેલ્લું બિલ બાકી રહેવું જોઈએ, બાકીના જે કાંઈ વધારાના પેમેન્ટ છે એ બધા જમા કરાવી દો. એ રીતે આપણે અત્યારે મિશન ઉપર મતલબમાં મિશન ચાલુ કરી દીધું છે. 2 દિવસથી અમારી ઓફિસમાં ચર્ચા ચાલે છે અને અમે નીકળી ગયા છે. એટલે અત્યારે અમે ઓલપાડમાં જે એક દુકાનનો ચેક લેવાના હતા એ ચેક લીધા છે અને શું કહેવાય ચેક હજી આપ્યા નથી. 1 તારીખે એટલે 1 હું 1 વાગ્યે એ ચેક આપવાના છે. એ એમાં અકાઉન્ટ છે ને ભાઈ હાજરમાં છે નહીં, એવું બધું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અટોદરા ચોકડીથી થોડા કમથા આગળ વી આવ્યા છે અને હવે જ આવી છે સાયણ. તો સાયણમાં જઈને મળીએ, બરોબર. તો અત્યારે આપણે સાંધિયાર પહોંચી ગયા છીએ. સાંધિયાર આપણે એક દુકાનમાં પેમેન્ટ લેવાનું છે અને સાંધિયાર એ દુકાનની અંદર ગોપાલભાઈ પેમેન્ટ લેશે અને હું આ સાંધિયાર રોડ માથે છું અને જો આ પાણીમાં જુઓ વરસાદ આ રીતે ચાલુ થઈ ગયો છે. આ સાંધિયાર વાળો રોડ છે, અટોદરા ચોકડીથી આવે છે અને આમ સાયણ જાય છે. તો અત્યારે આપણે અટોદરા ચોકડી ઓલપાડ ને બધું પતાવીને આપણે પહોંચી ગયા છીએ અહીંયા સાંધિયાર. તો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોવે વધારે આવે તો રેનકોટ પહેરીને નીકળી જાય એ સાયણમાં, બરોબર. જો આ રોડ. તો આપણે ઓલપાડથી આવી ગયા છીએ અત્યારે સાયણ અને જો સાયણમાં કંઈક પાણી આ રીતે જાય છે. આ ઓલપાડ નીકળે, આ રોડ છે, આ રોડ ઉપરથી પાણી એ રીતે જાય છે. તો આપણે ઓલપાડથી સાયણ પહોંચી ગયા છે અને સાયણની એક દુકાનમાં આપણે આવ્યા છે, પણ આ પાણી જુઓ એની માને જાય. આમાં ગીર્યા હોય ત્યાં નીકળવી નક્કી નહીં. અને આવડો આ શિવાન રોડ છે, શિવાન રોડથી આપણે એક દુકાનેથી પેમેન્ટ લેવાનું છે તો ત્યાં બેઠા છે. તો એ ભાઈ આવે એટલે એનું પેમેન્ટ લઈને પછી જવું છે જમવા, પછી જમી કાઢવીને કંઈક નીકળી આગળ, બરોબર. તો અત્યારે આપણે સાયણમાં કમ્પ્લીટ પહોંચી ગયા છે શિવાન રોડ માથે. જો શિવાન રોડ માથે અને આ દુકાનેથી પેમેન્ટ લેવાનું. તો આપણે સાયણની અંદરથી નીકળી ગયા છીએ અને અત્યારે વાગ્યા હશે 2 અને હવે જ આવી છે ઘરે જમવા. જમી કાઢવીને
હવે આ ગાળામાં લગભગ 3 વાગ્યા લગી કોઈ ગ્રાહક મળે નહીં. પેમેન્ટ લેવાનું હોય તો ખાસ ન મળે. જે ઓર્ડરમાં જવાનું હોય ને તો એને ઓર્ડરની જરૂર હોય, લોટ જોતો હોય તો હજી જવાબ આપે. પણ અત્યારે આ પેમેન્ટનો જે પીડીઆરમાં આપણે રખડીએ છીએ ને એ પીડીઆરમાં તેને બહુ કઠે પેમેન્ટ દેવામાં. તો એટલે 2 વાગી ગયા છે. તો ઘરે જઈને જમી કાઢીએ લઈએ. જમી કાઢવી અને પછી 3 વાગે નીકળી જાય. એટલે 3.5 વાળા દુકાનોમાં ગમે ના પહોંચી જાય અને પેમેન્ટ કોક આપે એમ એવી ગણતરી છે. તો 60માં જે એક પેમેન્ટ લેવાનું હતું એ લઈ લીધું છે. ને ઓલા પણ તમને આપણે પાણી દેખાડ્યું ને આ બાજુમાં દુકાન હતી શિવન રોડમાંથી. એ શિવન રોડની દુકાનમાંથી ભાઈ આવ્યા. લગભગ 20-25 મિનિટ બેસવું પડ્યું હતું. 20-25 મિનિટ બેઠા અને ભાઈ આવ્યા. પછી ભાઈએ પેમેન્ટ આપ્યું અને પછી પેમેન્ટ લઈને આપણે નીકળી ગયા છે. તો હવે જમી કાઢવી પછી નીકળે એમ તો પાણી પડે વરસાદના પાણી. તો પેમેન્ટ લઈને પછી આપણે નીકળી ગયા છીએ. તો હવે આપણે જમી કાઢવીને પછી આગળની પ્રોસેસ જે હોય તે કરીએ. ગોપાલભાઈ ઘરે ગયા છે જમવા અને હું જમવા જાઉં છું. અને હું અત્યારે જાઉં છું વેલેન્જા રોડ ઉપર, આપણે રંગોલી ચોકડીવાળા રોડ ઉપર. વરસાદનો પ્રભાવ બધી જગ્યાએ છે, ફૂલ છે. બધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, નહેરમાં પાણી આવી ગયા છે અને ઓવરફ્લો પાણી છે. તો આમાં બધા પાણી જ છે. તો આ ખેતર આખું પાણીનું ભરેલું. પાણીનો હજી 3 તારીખ ને 4 ને 5 આ 2 દિવસ ખાલી આગાહીના ગયા છે. ત્યાં પાણી છે. જુઓ સામેની સાઈડ જુઓ, આખું બધું પાણીનું ભરેલું છે. ખાલી 2 જ દિવસ ગયા છે, પાણી થઈ ગયું છે. હવે વધારે વરસાદ આવે એ ઉપર આધાર રહે. તો આપણે રંગોલી ચોકડીથી અંદર વળી ગયા છે. વિના મજામાં પાણી ભરેલું રહ્યું. આ બધે ફૂલ પાણી ભરેલા છે સમજો. આ બધે પાણી છે. થોડોક વરસાદનો પ્રભાવ વધારે પડી ગયેલો છે. આ એક ધારો વરસાદ આવ્યો ને એના કારણે આ બધું પાણી ભરાઈ ગયેલું છે. અહીંયા રોડે પાણી પહોંચ્યું છે. આ બધું પાણી આમાં બધામાં પાણી ભરેલા છે. અહીંયા જે આગળ આમાં આવડા ખાલી પ્લોટ